છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી સિમેન્ટના બલ્ક ટેન્કરમાં છુપાવી ગેરકાયદેસર હેરાફેરી કરતો ₹2.70 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। વિગતે વાત કરીએ તો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રેલવે ગરનાળા પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા હાથ ધરાયેલ કામગીરીમાં ટાટા કંપનીના બંધ બોડીના બલ્ક ટેન્કરમાંથી ₹50,50,07,520 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ટેન્કર મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹2,70,14,14,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે વડોદરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિકારી શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ દ્વારા જિલ્લા પોલીસ તંત્રને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેના અનુસંધાને એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમએફ ડામોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેડી રાઠોડ તથા સ્ટાફની ટીમ દ્વારા કામગીરીને અંજામ અપાયો હતો। આચલા ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે વાદળી કલરના બંધ બોડીના બલ્ક ટેન્કરમાં છૂટા સિમેન્ટના બહાને વિદેશી દારૂ ભરેલ છે। બાતમીના આધારે નાકાબંધી ગોઠવી ટેન્કરને રેલવે ગરનાળા પાસે અટકાવવામાં આવ્યું હતું। ટેન્કરના ઉપરના 3 વિશેષ સુરક્ષિત બોલ્ટવાળા ઢાંકણા ખોલતા ખાકી કલરના પૂંઠાના બોક્સમાં કંપની સીલ પેક વિદેશી દારૂ ભરેલો મળી આવ્યાની એલસીબીને પુષ્ટિ મળી હતી। પકડાયેલા આરોપી જેમાં નામ, ઉંમર, જાતિ, સરનામું મહેશકુમાર ચુતરામ જાટ ચૌધરી 21 રહેવાસી બીજાસર તાલુકો ધનાઉ ચોહટ જિલ્લો બારમેર રાજસ્થાન તો પલાયન થયેલા બાકી આરોપીઓમાં અનિલ એસઓ, જગદીશ પ્રસાદ પંડ્યા રહેવાસી ફતેપુર જિલ્લો સિકર રાજસ્થાન સાથે જ હનુમાન રામ રહેવાસી ગુડામાલાની જિલ્લો બારમેર રાજસ્થાન તો ત્રીજો આરોપી કે જેનું નામ રાધેકૃષ્ણ એસ ઓ ચિમનલાલ પાલીવાડ રહેવાસી છાતિયા ખેરી તાલુકો ગોંગુંડા જિલ્લો ઉદયપુરનો હોવાનું જાણવા મળ્યું રહ્યું છે અને સાથે જ કબજે કરાયેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ 28,812 બોટલ ₹2,50,7,520 સાથે જ ટાટા બલ્ક ટેન્કર જેની કિંમત ₹20 લાખ, મોબાઈલ ફોન જેની કિંમત ₹1980 રોકડ રકમ સાથે જ ₹5,000 કુલ મળીને ₹2,70,14,200નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હસમુખ વરિયા, બોડેલી।